જય અલગ ધણી. ઓમ નમો નારાયણ. જય સત્ય સનાતન ધર્મ. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા જ વિડીયોમાં. અને આજે આપણે એક એવી ઔષધિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઔષધિ બહુ સરસ કામ આપે છે અને આપણી જ આસપાસમાં હોય છે, આપણી નજીકમાં હોય છે, રોડના કિનારે હોય છે, નદી કિનારે હોય છે, કોઈ ખેતરના સીધે હોય છે, ખેતરની અંદર પણ થાય છે, જેને આપણે ઘાસ કહીએ છીએ. એવી એક અમૂલ્ય ઔષધિથી આજે તમને અવગત કરાવવા જઈ રહ્યો છું. તો આપણે અગાઉના વિડીયોમાં પણ સારી એવી દરેક વસ્તુની વનસ્પતિની માહિતી આપતા રહીએ છીએ. અને આપણી એક પહેલી વાત છે કે કુદરતે આપણને અઢળક વનસ્પતિઓનો ખજાનો આપ્યો છે, પણ આપણે એને ઓળખતા શીખીએ, આપણે જોતા શીખીએ. એટલે આપણે આ વિડીયોના માધ્યમથી એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું કે જે તમને બહુ દરરોજ કામ આવે એવી છે. આપણે હાલતા ચાલતા કોઈ પણ કામકાજ નાનું એવું કરતા, ઘરમાં કાંઈ કામ કરતા હોય, બહાર કાંઈ કામ કરતા હોય, થોડા ઘણું આપણે લાગી જતું હોય, ક્યાંય ફૂટ થઈ જતું હોય, લાગી જાય, લોહી નીકળી જતું હોય, પછી એનાથી કોઈ એવી તાસીર પ્રમાણે કોઈની એવી તાસીર હોય તો પાકી જતું હોય, પાકતું હોય, ફોડકું થતું હોય, પછી એમાંથી રસી થઈ જતી હોય, દવા લેવી પડતી હોય, આમ કેટલાય ખર્ચા થઈ જતા હોય નાની એવી ચોટ લાગવાથી, નાની એવી ઠોકર લાગવાથી. પણ આજે હું જે વનસ્પતિ તમને બતાવવા જઈ રહ્યો છું એ હજારો રૂપિયાનો ખર્ચો બચાવી શકે એવું છે. તો આજે આ જે વનસ્પતિ છે, આપણે સૌથી પહેલાં તો સૌપ્રથમ આપણે આનું નામ જાણી લઈએ. મિત્રો, હું તો આવા બધા નુસ્ખાનો ઉપયોગ કરતો રહેતો હોય એટલે મને બહુ એવું વિચાર આવી જાય કે હું મારા મિત્રોને, મારા દર્શકોને, મારા ભક્તોને, ચાહકોને હું આ વસ્તુથી અવગત કરાવું, જેથી કરી અને નાની એવી ચોટ લાગી હોય કે નાનું એવું હાથ પગમાં વાગ્યું હોય અને આપણે દવાખાને જવું પડતું હોય તો જવું ના પડે. અને કોઈ એવા સંજોગ ભેગા થઈ ગયા હોય, ક્યાંય બહાર હોય, ક્યાંય કામ ઉપર હોય, ખેતરવાડીમાં કોઈ કામ હાલતું હોય અને લાગી ગયું હોય, ભાગી ગયું હોય, તો તાત્કાલિક આપણે દવાખાને પહોંચવાની વાર લાગે એમ હોય, દવાખાને જાતાય વાર લાગે એમ હોય, તો તાત્કાલિક ઈલાજ ત્યાં થઈ શકે એવું એક વનસ્પતિથી તમને હું અવગત કરાવવા જઈ રહ્યો છું. તો સૌથી પ્રથમ તો આપણે પહેલાં આ વનસ્પતિનું નામ જાણી લઈએ. આપ જોઈ રહ્યા છો, આનું પહેલાં તો આપણે નામ જાણી લઈએ. આ એક વેલા સમાન પણ થાય છે અને આમ ઊભી પણ થાય છે. તો પહેલાં તો આની ઓળખ કરી લ્યો તમે. જો આ વનસ્પતિ છે, બહુ બધી જગ્યાએ રોડ કિનારે, નદી કિનારે, ખેતરમાં, શેઢે, પાળે બધે થતી હોય છે. હવે આ એક નોર્મલ ઘાસ છે. ઘાસ અમારી કાઠિયાવાડી ભાષામાં આને એક ખડ કહે, બાકી ગુજરાતી શુદ્ધ ભાષામાં આને ઘાસ કહેવામાં આવે છે. તો આનું નામ હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ તો આની ઓળખ છે કે આની ઓળખ છે આવું પીળું ફૂલ હોય છે, એકદમ સૂર્યમુખી જેવું. જુઓ મિત્રો, એકદમ સૂર્યમુખી જેવા ફૂલ હોય છે, પહેલી ઓળખ. અને બીજી ઓળખ એ છે કે આની દાંડલી લાંબી હોય છે. જો લાંબી દાંડલી થાય. અને ત્રીજી ઓળખ એ છે કે આ વેલા સમાન થાય છે. હવે આ તો આપણે આની ઓળખ આપી, પણ હવે આપણે આનું નામ આપશું કે અમારે અહીંયા કાઠિયાવાડમાં તો આને ખાજવણી કહે છે, બાકી આનું નામ છે ઘાબુરી. ઘાબુરી અને ખાજવણીથી વર્તે છે, પણ ખરેખર લોકો આનાથી ડરે છે. ખરેખર મિત્રો, ખાજવણી નથી કે ભાઈ આપણે આને સ્પર્શ કરીએ તો શરીરમાં ખંજવાળ આવે, એવું કાંઈ છે નહીં. આ મહામૂલી ઔષધિ છે, એટલે જ લોકો આનાથી ડરે છે. એટલે જ હું તમને આનાથી અવગત કરાવવા જઈ રહ્યો છું. શું કામ કે ખબર નથી, લોકો આનાથી ડરે છે. અને અમુક એરિયામાં વાનરપૂંછી પણ કહે છે. વાનરપૂંછી એટલા માટે કહે છે કે જો આનું ફૂલ છે ને એકદમ આમ વાનરપૂંછ જેવું થાય છે. જો આનું વાનરપૂંછ જેવું. જો એટલે આને વાનરપૂંછી પણ કહે છે. વાનરપૂંછી, ઘાબુરી, ખાજવણી, એવા અમુક એરિયામાં શું નામ હોય, અલગ અલગ નામથી એરિયા વાઇઝ આના નામ હોય છે. તો
તો મને જેટલી બેઝિક માહિતી હતી એટલા નામ મેં તમને જણાવ્યા છે. તો તમારા એરિયામાં ક્યાંય થતી હોય તો તમે તમારી રીતે આને ગોતી લેજો. પછી મિત્રો હવે આનો ઉપયોગ જણાવું હું તમને કે આનો ઉપયોગ પ્રથમ તો આપણે અહીંયા આનું નામ છે ઘાબુરી. તો ઘાબુરી એટલે સ્પષ્ટ વાત છે સીધી જ કે ઘાબુરી એટલે કોઈ ઘા લાગ્યો હોય શરીરમાં, હાથમાં પગમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ શરીરમાં ઘા લાગ્યો હોય, ફૂટ થઈ ગયું હોય, લોહી નીકળી ગયું હોય તો એના ઉપર આ બેસ્ટ રિઝલ્ટ આપે છે. પછી પહેલાં તો આ 2-3 જગ્યાએ કામ લાગે છે, પણ પહેલાં તો ઘા બાબતની વાત કરીએ આપણે. કાંઈ લાગી ગયું હોય એના બાબતની, લોહી નીકળી ગયું હોય તો મિત્રો આના આ રીતના પાન હોય છે. આ પાન હોય છે. ઘા લાગી ગયો હોય ક્યાંય, તમને ફૂટ થઈ ગયું હોય, લોહી નીકળી ગયું હોય તો આ 4-5 પાન તોડી અને પથ્થર ઉપર થોડાક 2 ટીપા પાણી નાખી અને ઘસી લેવાનું. અને સારું હોય કૂણું, અત્યારે ઉનાળાની સિઝનમાં આમાં પાણી નાખવું પડે, બાકી તો ચોમાસામાં શિયાળામાં પાણી નાખવું પડે નહીં. એટલું પાણી તો પોતે જ પાનમાંથી નીકળતું હોય છે. તો હવે આને એ પાનને થોડું મલમ જેવું કરી પથ્થર રાખી ઘસી અને ક્યાંય પણ તમને લાગી ગયું હોય, ફૂટ થઈ ગયું હોય, લોહી નીકળી ગયું હોય ત્યાં તરત જ લગાડી દેવાનું. તો તમને તરત જ 2-3 કલાકમાં 5 કલાકમાં રોજ આવી જશે. પછી દિવસમાં 1-2 વખત ધોઈ અને પાછું બદલી નાખવાનું. એવી રીતે 2-3 વખત લગાવશો તો 1-2 દિવસમાં 2-3 દિવસમાં તમને રોજ આવી જશે. કોઈ પણ પ્રકારની દવા ટીકડી કે કોઈ પણ પ્રકારની એલોપેથિક ટ્યુબ લેવી પડશે નહીં. આ એટલું બેસ્ટ રિઝલ્ટ આપે છે. તો પ્રથમ આ ઘા ઉપર કામ લાગે છે એટલે ઘાબુરી નામ છે આનું. પછી બીજો ઉપયોગ આનો જણાવું મિત્રો. આ વસ્તુ મહામૂલી એટલે હું કહું છું આ બધી વસ્તુને કે તમને કોઈ પણ જગ્યાએ શરીરમાં કોઈ ફોડકી થઈ ગઈ હોય, ક્યાંય અમુક એવી જગ્યાએ ગયા હોય, મચ્છર કરડી ગયું હોય, એમાંથી ફોડલી થઈ હોય, ફોડલી થઈ પછી આપણે એને ખંજવાળ્યું હોય, એમાંથી ફોડલીમાંથી ગુમડાનું સ્વરૂપ લઈ લેતું હોય છે, ભાઠું પડી ગયું હોય છે. તો ગુમડું ગમે એવું થઈ ગયું હોય, ફોડલા ગમે એવા થઈ ગયા હોય, કોઈ પણ પ્રકારની દવાથી ના મટતું હોય, એમાં બેસ્ટ રિઝલ્ટ આના પાન આપે છે. મિત્રો એક વખત ટ્રાય કરી જોજો. અને મારું તો એવું કહેવું છે કે આ વિડીયોને બને એટલો શેર કરજો. કોઈ તમે કામ એવું ન કરતા હોય, કોઈ ગામડામાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય, એ સિટીવાળાએ કામકાજ તો કરે છે, નાનું મોટું કડિયા કામ કરતા હોય, સેન્ટિંગનું કરતા હોય, આ તે બીજું ત્રીજું કામ કરતા હોય, છૂટક મજૂરી કરતા હોય અને લાગભાગ થતું હોય. તો આ તો કોઈ પણ જગ્યાએ મોટી મોટી સાઈડો હાલતી હોય તો સાઈડ ઉપર પણ આ ઉગતા હોય છે. પાણીનો મારો હોય ત્યાં ઉગે છે. એટલે તમે જણાવેલું હોય, વિડીયો શેર કરેલો હોય, કોઈ જોવે, નાનો વ્યક્તિ, મજૂર માણસ, કામ કરતો વ્યક્તિ, તો એને કામ લાગે. અને અત્યારે બહુ જ અઘરો સમય ચાલી રહ્યો છે. દવાખાને જવાની અમુક પાસે કેપેસિટી ના હોય, ચાલુ કામ કરતા હોય અને નાની એવી ચોટ પણ લાગી ગઈ હોય, આપણે એને ઇગ્નોર કરી દેતા હોય છે, એને આમ અનનોન કરી દેતા હોય છે કે ભાઈ વાગ્યા કરે. પછી એમાંથી મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે 5 દિવસ 10 દિવસ ઘરે બેસવું પડે. એના કરતાં મારો એવો ધ્યેય છે કે આ જો કોઈને ઉપયોગમાં આવે તો કોઈ નાના વ્યક્તિને કામ લાગે. બાકી આપણો કોઈ એવો ધ્યેય નથી કે હું આમાંથી કાંઈ લાખો રૂપિયા કમાઈ લઉં. પણ કહેવાનો મતલબ એટલો છે કે કોઈ નાનો વ્યક્તિ, કોઈ મજૂર વ્યક્તિ, કોઈ મજૂરી કરતો માણસ, અને એને જો આ વસ્તુની જાણ થાય તો એનો સમય બચી શકે, એના પૈસા પણ બચી શકે. એટલે આ એક મદદરૂપથી વાત છે. પછી ગમે એવું ફોડલું થયું હોય, ફોડલામાંથી ગુમડું થઈ ગયું હોય, મોટું બધું ભાઠું પડી ગયું હોય, કોઈ તમારું જાનવર, કોઈ ગાય છે, કૂતરું છે તમારા ઘરે, એને પણ કાંઈ ભાઠું પડી ગયું હોય, ગાય હોય, કૂતરું હોય, ખંજવાળ્યું હોય, કાં કૂતરા બાંધ્યા હોય ને કાંઈ કૂતરાને ભાઠું પડી ગયું હોય, તો હું મારા કૂતરાને પણ આનાથી હાજા કરું છું. બરાબર. તો હમણાં જ મારા કૂતરાને ભાઠું પડી ગયું હતું. મેં આ ઘાબુરી 3 દિવસ લગાવી, ચોથા દિવસે ભાઠું રૂજાઈ ગયું હતું. પણ આનો રેગ્યુલર ઉપયોગ કરવો પડે. આને આડઅસર કોઈ જાતની નથી, નુકસાન કોઈ જાતનું નથી. કેન્સર જેવી બીમારી ઉપર પણ અમે અમુક એવા વિડીયો પણ બીજાના જોયેલા છે. આપણે તો કેન્સર ઉપર આનો ઉપયોગ નથી કર્યું, પણ આપણે જોયેલું છે કે કેન્સર જેવા દર્દો ઉપર પણ એક
ડૉક્ટરનો વિડીયો આવે છે, મેં એમાં જોયું હતું. એણે કેન્સર જેવા દર્દોમાં પણ આ ઘા ભૂરીનો ઉપયોગ કરી અને કેન્સરનું સડો હોય એ પણ રોજ એમાં આવી ગયેલી છે. આ એટલે સુધી કામ કરે છે. તો આપણે કેન્સરની વાત તો એક બાજુ રહેવા દો, પણ નાના મોટા ઘા રૂજાઈ જાય છે, આ 100%ની વાત છે. તો હવે આ માહિતી મને આશા છે કે તમને સારી લાગી છે, અને ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો, કાંઈ વાંધો નહીં, બરાબર, હું તમને જણાવીશ. પણ હજી એકવાર આનો પરિચય કરી લ્યો કે આ રીતના આના ફૂલ હોય છે, આ રીતની લાંબી ડાળ હોય છે આની. જો આ લાંબી દાંડલી થાય પછી એના ઉપર ફૂલ થતું હોય છે. ઘણી જગ્યાએ આ રોડ ઉપર, રોડ કિનારે, નદી કિનારે, ક્યાંય પાણીનું હોય, ક્યાંય રસ્તામાં, ખેતરમાં, શેઢે પાળે આ બધી થતી હોય છે. તો આનું નામ જ ઘા ભૂરી છે. અમુક જગ્યાએ વાનરપૂછી કહે છે, અમુક જગ્યાએ આને ખાજવણી પણ કહે છે. અલગ અલગ એરિયામાં અલગ અલગ આના નામો હોય. તમે જ્યાંથી વિડીયો જોતા હોય, તમારા એરિયામાં જે વસ્તુ કહેતા હોય એ પ્રમાણે તમારે આને વર્તી લેવાની છે. પણ આની ઓળખ આ છે કે આના સેજ સફેદ અને પીળા ફૂલ હોય છે. સેજ સફેદ અને પીળા ફૂલ હોય છે. આ રીતના જોઈ લ્યો મિત્રો. અને અત્યારે ઉનાળામાં તો આ પથરાળ વિસ્તારમાં, હા, એક આનું, અને હા, આને એક બીજી કહે છે, આને પથ્થર તોડ પણ કહે છે, અને સાદી ભાષામાં પાણા ફાડ કહે છે. હોત જો એ મને યાદ આવી ગયું. પાણા ફાડ એટલે પથ્થર તોડી નાખ્યા. આના મૂળ પથરાળ વિસ્તારમાં બહુ થાય. ડુંગરાળ વિસ્તાર હોય, ધારવાળા વિસ્તાર હોય, એમાં થાય છે. પથ્થર તોડ કહેવાય છે આને. પથરા તોડીને આનું મૂળિયું બેઠું હોય એટલે આને પથ્થર તોડ, પાણા ફાડ પણ કીધી છે. પાણામાં ઉગે. પથ્થરો મોટો એકલો પડ્યો હોય એમાં હોત ઉગ્યા. આ એવી વસ્તુ છે. તો આ પથ્થર તોડી નાખતી હોય તો તમારા શરીરનું શું આવે? તો કહેવાનો મતલબ એવો છે કે જો ઉપયોગમાં આવતી હોય તો આનો ઉપયોગ કરજો. અને તમને કદાચ આની માહિતી આ મારી સારી લાગી હોય તો બીજાને શેર કરજો આ વિડીયો, અને કોઈને કામ લાગે એવું પુણ્યનું કામ કરજો. લોકોએ, કવિઓએ કીધું છે, કોઈ આગળ મહાત્માઓએ કીધું છે કે દીધા કરતાં દયા ભલી. તો આપણે દઈ ના શકીએ તો કાંઈ નહીં, પણ આવી વસ્તુની મદદ તો કરી શકીએ, બરાબર. તો મને આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને આગળ શેર કરજો, કોઈને કામ લાગે, અને તમે પણ ઉપયોગ કરજો. જો ના સમજાય તો એવું લાગે તો કોમેન્ટમાં જણાવજો. હું ફ્રી હઈશ ને મને કોમેન્ટ વાંચવા મળશે તો હું ચોક્કસ તમને જવાબ આપીશ. ઘણા એવા કોમેન્ટો આવે છે કે બાપુ હું કેટલા દિવસથી કોમેન્ટ કરું છું, તમે જોતા નથી, તમે જવાબ આપતા નથી. પણ એ બદલ સોરી, માફી માગું છું. કારણ કે ક્યારેક ટાઈમ ન હોવાથી હમણાં વિડીયો પણ બહુ ઝાઝા સમયે મૂકું છું, એટલો અમુક કામમાં વ્યસ્ત થઈ ગયેલો છું. તો માફ કરશો. અને હું બનતી કોશિશ તો એટલી કરું જ છું કે તમારી કોમેન્ટ વાંચી શકું, તમને જવાબ આપી શકું, તમારા સુધી આવી અવનવી હું માહિતી પણ પહોંચાડી શકું. પણ એટલો મજબૂર છું કે ક્યારેક એવું કામ આવી જાય છે તો નથી ટાઈમ રહેતો. તો માફ કરશો, અને બનતી કોશિશ કરીશ, બને એટલા હું આપને જવાબ આપવાની પણ કોશિશ કરીશ. અને કોઈ પણને જવાબ આપવામાં કાંઈ આમ તેમ થઈ ગયું હોય, ક્યારેક કોમેન્ટનો જવાબ ના આપવાનો હોય કે ફોન ના ઉપડ્યો હોય તો દિલથી માફી ચાહું છું. માફ કરજો મને. કારણ કે મારો કોઈ એવો ઈરાદો નથી હોતો કે હું મારા દર્શકોને જવાબ ના આપું. તમે મને ચાહો છો એ મારા માટે બહુ મોટી ગર્વની વાત છે. પણ કહેવાનો મિનિંગ એવો છે, કહેવાનો મતલબ એવો છે કે ક્યારેક અમુક સમય અને સંજોગ, સમયના અભાવે હું તમને જવાબ ના આપી શકતો હોય તો મને માફ કરજો. અને નેક્સ્ટ ટાઈમ હું તમને બને એટલી કોશિશ કરું છું તમારી કોમેન્ટ વાંચવાની, તમને જવાબ આપવાની કોશિશ કરીશ. તો આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ ગમ્યો છે, અને આ વિડીયોના માધ્યમથી હું દરેક એવી વનસ્પતિ જે મારા ધ્યાને આવે છે, જેટલી મને ખબર છે એટલી હું વનસ્પતિઓની તમને જાણ કરતો રહું છું અને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. કારણ કે આયુર્વેદ છે એ જીવન છે. આયુર્વેદથી જ લોકો પેલા જડીબુટ્ટીથી જ હાજા થતા હતા. પેલા કાંઈ મોટા મોટા ફેક્ટરા, મોટા મોટા દવાખાના, મોટા મોટા ડૉક્ટરો નહોતા, તેથી વૈદ્યો જ હતા. પણ તોય બહુ એવી તમે આવી નોર્મલ માહિતી લઈ અને યુઝ કરો તો વાંધો નહીં,
પણ આ અમુક વિડીયો એવા આવે છે, આ એ ચીજ ખાને છે એ હો જાતા હે, એ ચીજ ખાને છે એ હો જાતા હે. મારો તમને એક દિલથી સુઝાવ છે, મારી તમને એક વિનંતી છે કે કોઈ પણ એવી ખોટી એડમાં કે ખોટી વાતમાં કે ખોટી વનસ્પતિમાં ફસાવવું નહીં અને કોઈની વાતમાં આવી જવું નહીં. તમને બહુ એવું લાગે તો કોઈ પણ વસ્તુ ઉપયોગ કરતાં પહેલાં કોઈ પણ તમારો નજીકનો ડૉક્ટર હોય કે વૈદ્ય હોય કે આવો અમારા જેવો નાનો મોટો જાણકાર હોય એને પૂછી લેજો. એની સલાહ લીધા વગર કોઈ વસ્તુ કરવી નહીં. આવું તો નોર્મલ છે, આ તો નોર્મલ ઘા લાગ્યો એના ઉપર તમે ચોપડી દો, કાંઈ થાય નહીં. પણ કહેવાનો મિનિંગ એવો છે કે કોઈ પણ અત્યારે એ કરને છે એ હો જાતા હે, એ ખાને છે એ હો જાતા હે, એ ખા લો તો એ बढ़ जाएगा, એ ખા લો તો જીવન બન જાएगा. અરે ભાઈ, કાંઈ થતું નથી. ખાલી વિડીયો અને વ્યૂ લાવવાની કોશિશ છે અને કોઈની એમ વાતમાં ફસાવવું નહીં. અને બહારથી કોઈ આવું તમને ઓનલાઈન દવા મોકલતા હોય તો મંગાવતા પહેલાં પણ કોઈની ડૉક્ટરોની સલાહ લઈ લેજો, કોઈ ચિકિત્સકની સલાહ લેજો, કોઈ વૈદ્યની સલાહ જરૂરથી લેવી. બાકી અત્યારે તો શું છે કે ફ્રોડ દુનિયા છે, ફસાવાનો ધંધો ચાલી રહ્યો છે. તો ધ્યાનથી રહેજો, સાવધાન રહેજો, સતર્ક રહેજો. કેમ કે મારી માહિતી તમને ગમી છે અને હું એવી માહિતી એટલા માટે આ વિડીયો બનાવીને મૂકું છું કે ભાઈ લોકો કે ખોટી જગ્યાએ ફસાય નહીં. તો આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોને બને એટલો શેર કરો જેથી બીજાને પણ ઉપયોગ આવે. તો જય અલગ ધણી, જય સત્ય સનાતન ધર્મ, ઓમ નમો નારાયણ. મારે સાઈન જાજો આંકવો પડ્યો, 16 મિનિટનો થયો. ક્યાં બંધ કર્યો, શું કર્યું છે?